નમસ્કાર મિત્રો, હળવદમાં જમીન રેકોર્ડના રેવન્યુ રેકોર્ડને લઈ અનેક વાર છબરડાઓ અવારનવાર સામે આવતા હોય છે. ત્યારે વધુ એક છબરડો જ્યારે હળવદ તાલુકાના વેગળવા ગામની જમીનમાંથી સામે આવ્યો છે અને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાંથી એમને ધિરાણ મેળવ્યું હતું અને આ સર્વે નંબર છે 381 અને 381 પૈકી 1154 ખાતા નંબર અને આ જમીનમાંથી જે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાંથી જે ધિરાણ મેળવ્યું 4.5 લાખ રૂપિયાનું ધિરાણ મેળવ્યું અને બોજો 6 નંબરમાં પાડ્યો 15 લાખ રૂપિયાનો. મિત્રો, તો 4.5 લાખ રૂપિયાનું ધિરાણ અને 15 લાખનો બોજો આવું કેમ, આવડો મોટો છબરડો કેમ કરવામાં આવ્યો? કોણ છે જવાબદાર અધિકારી આની ઉપર કે આવી રીતે આટલો બધો મોટો બોજો આમાં નાખી દીધો છે ને આટલો મોટો બોજો રહી અને વધારે પૈસા લઈ અને એનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કે શું? તો આટલા બધા વધારે પૈસા ક્યાં ગયા? કોણ બધા પૈસા આટલો મોટો બોજો નાખીને બીજા વધારાના પૈસા ખાઈ ગયું? કોણ કોઈ રીતે ખોટા જે રૂપિયા લઈ અને એનો ઉપયોગ કરી રહ્યું છે? કોણ જવાબદાર છે? મિત્રો, આની પર જો ઊંડી તપાસ કરવામાં આવે તો ઘણું બધું સત્ય સામે આવી શકે એમ છે. તો એની વધુ માહિતી આપણે જોઈએ તો વેગળવા ગામની જમીન છે 381 સર્વે નંબર અને 385 પૈકી 3 આ બંને સર્વે નંબર છે. 8724 નોંધ નંબર છે. 18/5/2024 બોજો દાખલ કરવામાં આવ્યો હતો અને 15 લાખ રૂપિયાનું ધિરાણ. આ છે 6 નંબરનું હકપત્ર. મિત્રો, આ પુરાવો છે આપણી પાસે. એવું તો છે નહીં કે આપણે બધું સાથે બોલીએ છીએ. આ પુરાવો છે, પુરાવો કહેવા માગે છે. અને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાંથી એનું ધિરાણ લેવામાં આવ્યું હતું. જોકે હવે એને બોજા મુક્તિ પણ કરી દીધી છે, પ્રમાણિત પર થઈ ગઈ છે. 20/5/2025 બોજા મુક્તિનો અસર આપી હતી. 3/7/2025ની સ્થિતિએ બોજા મુક્તિને પ્રમાણિત પર કરી દેવામાં આવી છે. મિત્રો, પરંતુ સવાલ એ થઈ ગયો છે કે આ જ્યારે 18/5ના રોજ બોજો દાખલ કરવામાં આવ્યો જ્યારે ધિરાણ લીધું 4.5 લાખ રૂપિયાનું, તો 15 લાખ રૂપિયાનું બોજો આમાં કેમ બતાવે છે? આમાં શું છબરડા છે આવડા મોટા? કોને કરે આવડા મોટા છબરડા? જે કોઈ પણ અધિકારી હોય કે આવી રીતે મોટા છબરડા કરી નાખે છે, આવી રીતે મોટા બોજા જે 6 નંબરમાં નાખી દે છે, તો શું મળતું હશે ખેડૂતોને આવડા મોટા બોજા નાખીને? અને કોણ કહેતું હશે આવું કરવાનું? મિત્રો, એને આવી રીતે ખોટા બોજા નાખે છે. નોકરી પણ ઈમાનદારીથી નથી કરી શકતા અને ખાલી ખોટા ખેડૂતો ઉપર આવડા મોટા બોજા જે નાખી દેતા હોય છે. આની ઉપર જે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને ઊંડી તપાસ થવી જોઈએ. મિત્રો, અને બીજી વાર આવા છબરડા ના થાય એની પણ કાળજી જે હળવદના જે અધિકારી હોય એમને લેવી જોઈશે. નમસ્કાર. નોકરી માટે સુવર્ણ તક. LIC સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક. વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના. સ્ટાઇપેન્ડ 3 વર્ષ માટે. પ્રથમ વર્ષે ₹7,000 દર મહિને, બીજા વર્ષે ₹6,000 દર મહિને તથા ત્રીજા વર્ષે ₹5,000 દર મહિને. આકર્ષક લાભો: હાઉસિંગ લોન, ગ્રુપ ઇન્સ્યોરન્સ, મેડિકલ ઇન્સ્યોરન્સ. વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વય મર્યાદામાં પણ છૂટછાટ, ગ્રેજ્યુઇટી તથા અનેક લાભો.